દર્શક મિત્રો, વેબ સિરીઝ અને ટીવી સિરિયલમાં કામ અપાવવાના નામે સુરતના એક વ્યાપારી સાથે ₹1.71 કરોડની જંગી રકમની ઠગાઈ કરવાના કેસમાં અલથાણ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. દિલ્હીથી કાર્યરત ઠગ ગેંગના મુખ્ય બે આરોપી વિવેક ઉર્ફે રાહુલ રોય અને અલકા બરેનાયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. એની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વેસુના સેલિબ્રિટી ગ્રીન્સમાં રહેતા અને વ્યવસાય વ્યાપારી એવા રાહુલ માગીલાલ રાઠોડ જ્યાં ઠગાઈનો ભોગ બન્યા હતા. રાહુલ રાઠોડે દિલ્હીની 4 આરોપીઓ અલકા ઠાકુર, અરમાન ખાન ઉર્ફે વકાર આલમ અને શિવા ઠાકુર ઉર્ફે મોહિત અને વિવેક રાજપૂત ઉર્ફે રાહુલ રોય સામે અલથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ખોટા નામ ધારણ કરીને રાહુલ રાઠોડનો સંપર્ક કર્યો અને તેમણે વ્યાપારી રાહુલ રાઠોડને પ્રતિષ્ઠિત ટીવી સિરિયલ કે વેબ સિરીઝમાં મોટી ભૂમિકા અપાવવાની લાલચ આપી હતી. 2022થી ફેબ્રુઆરી 2024ના લગભગ 1.5 વર્ષના ગાળા દરમિયાન આરોપીએ રાહુલ રાઠોડ પાસેથી યુપીઆઈ, ઓનલાઈન ટ્રાન્સફર, ચેક, આંગડિયા મારફતે અને રોકડ સ્વરૂપે છૂટક કુલ ₹1.71 કરોડ પડાવી લીધા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ઠોક ટળકી માત્ર સુરતમાં વ્યાપારી રાહુલ રાઠોડને જ નહીં પરંતુ અન્ય રાજ્યોના અનેક બિઝનેસમેનને પણ વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ કરી ચૂક્યા છે. અલથાણ પોલીસે હવે આ બંને આરોપીઓને રિમાન્ડ મેળવીને તેમની પૂછપરછ દ્વારા ગેંગના અન્ય સભ્યો એટલે કે અરમાન ખાન અને શિવા ઠાકુરને ઝડપી પાડવા અને ઠગાઈનું નેટવર્ક ક્યાં ફેલાયું છે એ અંગેની વિગતવાર તપાસ શરૂ કરી છે.